બોલ બોલવાની મજા આવે કારણ કે હવે હું છે ટાઈમ ઓછો છે આપણી પાસે 12 વાગી ગયા છે આટલા બધા માણસો એ ઠાકર શેરડી ગામ અંદરથી આવે ના 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 પાછું બોલજો ઠાકર શેરડી ગામ કંડોરિયા નગાભાઈ રણમલભાઈ કંડોરિયા જેઠાભાઈ સાજણભાઈ અને કંડોરિયા લખમણભાઈ હરસીભાઈ આ ત્રણેય ભાઈઓએ 91,000 રૂપિયા આપ્યા હતા 10,000 નો વધારો કરી અને કુલ 1 લાખ અને 1,000 રૂપિયા બોલ શ્રી કૃષ્ણ કનૈયા 1,000 રૂપિયા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે હાલો હાલો હવે પાછું ચાલુ કરી દેજો બોલ તમે જેટલી વાર બોલ્યો એટલી વાર લાખ લાખ ના જ બોલ દે પણ તમે બોલો અને ટૂંકાવી નાખજો પાછું જલ્દી જલ્દી નથી લીધી મોરલી તમારી રે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી નથી લીધી મોરલી તમારી રે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી નથી લીધી મોરલી તમારી રે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી નથી લીધી મોરલી તમારી રે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી તેને મોરલી હાથ મેરી રાધા તેને મોરલી હાથ મેરી તેને મોરલી હાથ મેરી રાધા તેને મોરલી હાથ મેરી તેને મોરલી હાથ મેરી રાધા તેને મોરલી હાથ મેરી તેને મોરલી હાથ મેરી રાધા તેને મોરલી હાથ મેરી નથી સોનાની વાલા નથી રૂપાની 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 લીલુડા વાસની વઢાવી લે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી લીલુડા વાસની વઢાવી લે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય એ ઠાકર શેરડી ગામ કંડોરિયા સ્વર્ગવાસી ખીમાભાઈ ટીડાભાઈ નામ કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા એણે 51,111 રૂપિયા આપ્યા હતા 50,000 નો વધારો કરી કુલ 1,01,111 રૂપિયા બોલ શ્રી કૃષ્ણ કનૈયા 111 રૂપિયા બોલ શ્રી કૃષ્ણ કનૈયા આ મેરા ભાઈ યમુનાના પાણી જાતા રે કાનાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને જોયા
કૃષ્ણ કનૈયા લાલ કી જય। એ ઠાકર શેરડી ગામ એ ગામ કંડોરિયા કેટી કેટી માસ્તર એણે 51,111 રૂપિયા આપ્યા હતા। 50,000 નો વધારો કરી કુલ 1,01,111 બેન તમે ગાય જ રાખજો સીધા 50,000 રૂપિયાનો વધારો થાય આ ગૌશાળામાં જાય તમારે ગાવાનું કોઈ વાંધો નથી ગાય રાખો। मीठे रस से भरियो रे राधा रानी लागे महारानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे मीठे रस से भरियो रे राधा रानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे मीठे रस से भरियो रे राधा रानी लागे महारानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे मीठे रस से भरियो रे राधा रानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे यमुना मैया काली काली राधा गोरी गोरी हे यमुना मैया काली काली राधा गोरी गोरी यमुना मैया काली काली राधा गोरी गोरी हे यमुना मैया काली काली राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बन जाने की चोरी हे वृंदावन में धूम मचावे बन जाने की चोरी धाम की रज धाम राधा जी की रज धाम राधा जी की राजधानी लागे राजधानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे राजधानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे हे मीठे रस से भरियो रे राधा रानी लागे महारानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे हे मीठे रस से भरियो रे राधा रानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई हे नामावे मन माखन ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई महाराज भैया ने भावे तो राधा नाम बुलाए राधा नाम में सफल जिंदगानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे बोलो नी राधा रानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे राधा नाम में सफल जिंदगानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे બેન જ્યાં સુધી ગાય ને ત્યાં સુધી મારે લાખ ના બોલ દેવાના છે એટલે જેટલો વહેલો ટપ્પો મારે ને બેન એટલો આપણે એમાં ફાયદો થવાનો છે હવે આ હું છે તન નામ ભેગા બોલતો હતો ને હવે નહીં બોલું એકું બોલે હા યાર હા એ ઠાકર શેરડી ગામ કંડોરિયા જેઠાભાઈ સાજણભાઈ નામ કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા એને 1,01,111 રૂપિયા આપ્યા હતા એમાં 10,000 નો વધારો કરી
કુલ 1,11,111 રૂપિયા બોલ આ કંડોરિયા હા હા ઉસ્તાદ હા વન રાવણની સંગે ઠાકર શેરડી ગામ કંડોરિયા નગાભાઈ રણમલભાઈ નામ કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા એણે 1,01,111 રૂપિયા આપ્યા હતા એમાં 10,000 નો વધારો કરી કુલ 1,11,111 રૂપિયા બોલ શ્રી કંડોરિયા ધણકી જે મોરલી રે જોડ જમના ને પીરે વગાડી પડ ભાદ્રવી રે રે હાલો જોવાન જાય વગાડી પડ ભાદ્રવી રે રે હાલો જોવાન જાય વનમાં જાય તો કાન ઉતાર માગે વનમાં ઉતારા ત્યાંથી રે હાલો જોવાન જાય મોરલી રે જાણ જમના ને વગાડી પાલ ભાદ્રવી રે રે હાલો જોવાન જાય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય એ ઠાકર શેરડી ગામ જો આ મજા છે ગામ ગામ કંડોરિયા આ મજા છે કે દીકરીઓને પણ એવું થયું કે ભાઈ ગાયુંમાં દેવા જોઈએ
તો આ સંસ્કૃતિ છે. કંડોરિયા લક્ષ્મણભાઈ હરસિભાઈ નામ કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા. એણે 1,01,111 રૂપિયા આપ્યા હતા અને 10,000 નો વધારો કરી કુલ 1,11,111 રૂપિયા. કનૈયા લાલ કી જય. પ્રભુજી વનમાં ચારે ધેન વગાડે રૂડી વાંસળી રે લો. હે પ્રભુજી વનમાં ચારે ધેનો વગાડે રૂડી વાંસળી રે લો. પ્રભુજી વનમાં ચારે ધેનો વગાડે રૂડી વાંસળી રે લો. રાધા ગોરી બાતડિયા લઈ આવો ચલણ ભર્યા ચૂર મારે લો. રાધા ગોરી બાતડિયા લઈ આવો ચલણ ભર્યા ચૂર મારે લો. જય જય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ, હવે લાખ રૂપિયાનો બોલાવે ને તો જ લાખ પ્રાઇઝ નહીં લાખ કરશે. સિવાય બેન બોલું જ નહીં હું. શું વાત છે આ તો બધે હું આ કંડોરિયાને એમ થતું હતું કે અમે જ બધા દઈએ પૈસા. જો કે હું એક કંડોરિયો છું એટલે મારે બહુ કહેવાય નહીં ને. એક કેશોદ ગામ એ ગામ રાવલિયા દાદુભાઈ સુમાદભાઈ નામ કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા. દાદુભાઈએ 41,000 રૂપિયા આપ્યા હતા. 70,000 નો વધારો કરી કુલ 1,11,000 કુલ 111 રૂપિયા. ભાઈ વાતું કરવી અને દેવમાં બહુ ફેર છે હો. વાતું કરવી અને કોઈને દેવું આમાં ઘણો ફરક છે. એકવાર તમે અનુભવ કરી જોજો તો ખાલી કમ સે કમ ભાઈ કોઈ ફાળો આપે તો એક તાલી તો બનતી હે. મીઠી મીઠી એક રાત વનરાવન ગયા હે તા. મીઠી મીઠી એક રાત વનરાવન ગયા તા. મીઠી મીઠી એક રાત વનરાવન ગયા તા. હે મીઠી મીઠી એક રાત વનરાવન ગયા તા. સખીઓ સંગાતે અમે દોડી દોડી ગયા
બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એ ઠાકર શેડી ગામ કંડોરિયા આપણે કેટી માસ્ટર કેટી ભાઈએ 1,01,111 રૂપિયા આપ્યા હતા એમાં 10,000 નો વધારો કરી કુલ 1,11,111 રૂપિયા બોલ ભાઈ તાલી પાડો ભલે બધા. હરી ભલે એ ઠાકર શેડી ગામ કંડોરિયા સ્વર્ગવાસી ખીમાભાઈ ટીડાભાઈ નામ કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા ખીમાભાઈએ 1,01,111 રૂપિયા આપ્યા હતા એમાં 10,000 નો વધારો કરી કુલ 1,11,111 રૂપિયા બોલ હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી હે રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને તમે લોકો તાળી નહીં પાડો, હું નહીં ગાઉં. લાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા ભલે રણ હરી છોડ ભલે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારે વાલે એને મને માયા લગાડી મારા વાલે એણે મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મને વાલે હે તમે મને માયા લગાડી મારા વાલે તમે મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે
એકવાર બે હાથ ઊંચા કરીને જય બોલવાની છે. બોલે દ્વારિકા ભાઈ પાપ પડે ઈ મને આપી દેજો, પણ એકવાર જોરથી છે દ્વારકા સંભળાવવું જોઈએ. બોલે દ્વારિકાધીશ દ્વારિકાધીશ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી બોલ યમને મહારાણી કી હવે તમારું કામ તો મેં કરી જ દીધું, પણ હવે મારું કામ હું તમને કહું કે હું અહીંયા આવી છું તો ભેગું મારું કામે કરતી જાઉં ને. જો ભક્તિ જરૂરી છે, પણ હાથે હાથે નોકરી પણ મહત્વની જ છે એટલી. એટલે 100 નંબર છે એ હેલ્પલાઇન નંબર છે, એની હું તમને દર વખતે જ્યાં જાઉં ત્યાં કહું જ છું. પણ ગામ નોખું એટલે કદાચ તમે જોવ ના જોવ યુટ્યુબમાં ખબર નહીં પડે, કોઈ તમને પોલીસ તમારા સુધી પહોંચે ના પહોંચે, કઈ પણ બનાવ બને, કઈ ક્રાઇમ બને, 100 નંબર છે હેલ્પલાઇન નંબર છે તાત્કાલિક. 112 છે એ પણ એવી જ હેલ્પલાઇન છે સરકારશ્રીની. 112 માં ફોન કરશો એટલે કઈ પણ તમારે મેટર હશે, શેઢાની હશે, પડોશની હશે, ઘરની હશે, ઘરવાળીની હશે, બાજુવાળાની હશે, વગેરે 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 સમજી જવાનું. માં દીકરાની હોય, બાપ દીકરાની હોય, પતિ પત્નીની હોય, કઈ પણ હોય તો 112. અને હા, વૃદ્ધો માટે ખાસ છે. જો હું એમાં તમને ડિટેલ વાઇઝ તમારે મોડું થાય પણ પછી કહું. 112 છે એવી જ હેલ્પલાઇન છે. 181 આ મારી માતાઓ અને બહેનો માટે છે, એમાં તમારે ઢગાઓને નથી ફોન કરવાનો. 181 હેલ્પલાઇન છે એ લેડીઝ માટેની હેલ્પલાઇન છે સરકારશ્રીની. 181 માં ફોન કરશો, તમારે રાત્રે મોડું થયું, તમે ઘરેથી માની લો કે કઈ કંકાસીઓ નીકળી ગયા, પછી લેડીઝ તો અંધારું હોય એટલે પડોશ સુધી માંડ બેહે, પછી એથી પડોશમાંથી બહાર ના જાય કે હમણાં બોલાવા આવશે, કોક હમણાં બોલાવા આવશે, પણ ઓલો ખાર નો ખાધેલો એટલે આવે નહીં. તો પોલીસ એવી છે, તમારા ઘરના નહીં આવે, પરિવાર નહીં આવે, પણ પોલીસ આવશે. 181 હેલ્પલાઇનમાં ફોન કરશો એટલે તરત તમારી બાજુમાં પોલીસ આવશે, લેડીઝ પોલીસ. એમાં કાઉન્સેલિંગ કર, એવું નહીં કે ભાઈ તમે પોલીસ આવી ગઈ એટલે તમને ફરિયાદ થશે એમના ઘરવાળાને પૂરી દેશે, એવું કંઈ નહીં થાય. પણ એક સમાધાન કરાવશે બંને વચ્ચે, અને સમાધાન શુલ્ક રૂપે 181 માં ફોન કરજો એટલે તમને તાત્કાલિક પોલીસ પહોંચી જાય. થેન્ક યુ, આભાર. મારા લાયક કઈ કામકાજ હોય ક્યારે પણ મારો નંબર છે 82 384 98 573. મિસ કોલ મારવાની મનાઈશ. બહુ મોટે ના ચડાવજો ને, અમને નવરા નહીં થવા દે, તમને નહીં થવા દે. ના ના, એટલે મારો નંબર પણ કરી જ લેજો. માન લો કે સરકારી નંબર એકોય ના ઉપડે, મારો નંબર 24 કલાક ચાલુ હોય છે. ગુડ મોર્નિંગ ગુડ નાઇટ લખવાની મનાઈ છે, મિસ કોલ મારવાની મનાઈ છે. કઈ તમારા આજુબાજુમાં પ્રસંગ હોય તો 100% મને ઇન્વાઇટ કરજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ઠાકર શેરડી ગામ કંડોરિયા દેવસીભાઈ મેરામણભાઈ નામ કરે, સેવાના કામ સેવા કરે તો પામે મેવા. દેવસીભાઈએ 52,481 રૂપિયા આપ્યા હતા. કેટલા? 52,481 રૂપિયા આપ્યા હતા. એમાં 50,000 નો વધારો કરી કુલ 1,02,481 રૂપિયા મારે સાપથી મારવી ને, તમે આમ આવી જાવ તો લાગે, મારે નક નહીં લાગે. તમે આમ આવો તો નહીં લાગે ને આમ આવો તો નહીં લાગે. બોલ કનૈયાલાલ કી જય. એ ઠાકર શેરડી ગામ, ઠાકર શેરડી ભાઈ ભાઈ, ઠાકર શેરડી ભાઈ ભાઈ અને કંડોરિયા મેસાભાઈ રણમલભાઈ એવારુડા નામ 41,000 રૂપિયા તા આપ્યા તા, અને 10,000 રૂપિયાનો વધારો કરીને કુલ 51,000 રૂપિયા. કનૈયા લાલ કી જય. એ ઠાકર